મસ્ત હોય તો પહેલી વાર મજા આવી ગઈ હતી. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજનો બ્લોગ આપણે લઈને આવી ગયા વરસાદી વાતાવરણનો. વરસાદ પડતો રહે, આવો નવો વરસાદ પડતો રહે એવું ભગવાનના પ્રાર્થના. હવે આપણે ઘેર જઈશું, મીસાને ઉઠાડીશું. મીસા ઊંઘી હશે અને પછી આપણે આગળ જોઈએ શું કરે મીસા. મને નહીં ખબર, પણ લગભગ તો ઊંઘી જશે. તો તમને બતાવું. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને અમારું સેન્ડી રાહ જોઈ મારી. જો સેન્ડી, ચલો ચલો. મીસા શું કરે? ઊંઘી જ છે જો ગાઈઝ. મેં કીધું ને તમને સૂતી છે. આપણે ઊંઘવા દઈએ થોડી વાર, પછી ઉઠાડીએ. સુધી મેં થોડો વાર પૂરા કરી લઉં. જોતા રહો ગાઈઝ. મીસાનો આપણે ઉઠાડી દઈએ. વાળ પૂરા કરી દીધા મેં અને મોટું દુકાન બાકી છે. ચાલનો બહુ મોટો થઈ ગયો છે. ભાઈએ ઓપનિંગમાં ગયો એક જગ્યાએ એને બહુ મોટો ચાંગલો કરી દીધો. તો મિશન આપણે ઉઠાડીએ. ઓય ઉઠ, ઉઠલી 5 વાગ્યા. ઉઠ ઉઠ. આને અમારા સેન્ડી જેવું કામકાજ છે. ગમે ત્યારે સુઈ જાય ને ગમે ત્યારે ઉઠે. ઉઠાડીએ છીએ હવે આપણે, ટ્રાય કરીએ છીએ. ઉઠ. અરે બહુ ઊંઘી. હેડ ઉભી થા. ચા પીવી હે? હા, થોડી વાર નહીં, અત્યારે બનાય. તું જલ્દી તો બગાસા ખાય. બોલો જલ્દી. ચા વગર અધૂરો. સવારે બી નહીં પીધી મેં. શ્રી ટીકડી ટપરી સ્ટોલ થી મંગાવે. બસ કયા દ્વારકેશ થી મંગાવું કે ખેતલા બાપા થી મંગાવું? ચાય વાળા ને આપણે ખાવા જઈએ. ઓ તારો ચાય વાળા બનાવ રે થોડી. મને મૂડમાં તા દે. મૂડ જ છે હેડ ને ભાઈ. ના ભાઈ ના, એમાં મૂડ ના લાવવાના હોય. જલ્દી હો. બની જ ગયા છે. મમ્મી બનાવી દીધી. ના બનાવો મમ્મી. મમ્મી ઊંઘ્યા. સો ગાઈસ, હવે હું ચા બા પીશ. ચા બા પીને અમારે બનાવ. શું બનાવે છે તું? કહું એક તો ચાય બનાવવાની અને બધું થાય બકા. બધું બનાવવું પડે. એક તો ચાય બનાવવાની, આ શું કહેવાય કોલ્ડ કોફી બનાવવાનો તો કોલ્ડ કોફી જ બનાવ. ના ભાઈ ના, ચા જેવી મજા નહીં. તો ચા પછી બનાવ. કોલ્ડ કોફી બનાવ. પહેલા ચા બનાય પછી કોલ્ડ કોફી બનાય. રુદ્રન બોલે. રુદ્ર નક્કી કરીએ કે રુદ્ર શું કહે છે. બરાબર, સારું. તો ભાઈ અમે ચા બા પી લીધી અને હવે ચા બન્યા પછી, ચા પીધા પછી હવે કોલ્ડ કોફીનો વારો છે. કેમ કે બહાર જવાય એવું નહીં, પાણી બધે ભરાઈ ગયા છે. તો મેં કીધું ઘરે જ કોલ્ડ કોફી મીસા બનાવે એવું કર. મીસા આવડશે બકા કોલ્ડ કોફી બનાવતા? જો બકા, પહેલી વાર તો આપણે બનાવી હતી ને, એ હારી બની. મસ્ત બની હતી પહેલી વાર. એકદમ મજા આવી ગઈ હતી. સાચું કે એ વાત અલગ કે તારા માટે નથી રહી. ચીટિંગ કરતા હે તું. હા, મારા માટે રાખી નથી. રહી નથી નહીં, રાખી નથી. હવે તું બહાર જતો રે લૂડો રમવામાં. હા, અમે શું કરીએ? સાચી વાત છે. ઘેર રહેવું જોઈએ ને. ઓ ભાઈ, જો જેટલી બને એવી બરાબર. હું બનાવ સુધી સેકન્ડ વાર ખબર નહીં જેવી રીતે બને. કોલ્ડ કોફી. સો ગાઈસ, કોલ્ડ કોફીનો વિડીયો લઈને આવી ગયા. જે પહેલા અમારા બ્લોગ જોતા હતા ને બહુ પહેલા, એમને ખબર હશે કે અમે લોકો પહેલા આ બધું જ કરતા હતા. કે આમ કંઈક ને કંઈક વાનગી બનાવતા હતા અને અમે 2 માણસ જ બધું કરતા હતા એના ઘરે. અને હવે તો પરમિનન્ટ મારા ઘેર આવી ગઈ છે. પણ હવે અમે આ બધું બંધ કરી દીધું છે. કેમ કે એ બ્લોગ અમારા બહુ મજબૂત ચાલતા હતા. શું કેવું મીસા? એ બ્લોગ જેવું તો એ બ્લોગ કેવા ચાલતા હતા? બ્લોગ અલગ હતા અને અત્યારે તમે ગાઈસ અમને સપોર્ટ નહીં કરતા એ તો જોઈ લીધું. પહેલા જેવા વ્યૂઝ લાઈક આવતા હતા ને, અમને બનાવને આમ ઉત્સાહ હતો કે અમે બનાવીએ. પણ તમે હવે નહીં લાઈક શેર કરતા. એમાં પબ્લિકની ભૂલ નહીં, એમાં આપણી ભૂલ છે કે આપણે લોકો છે ને વચ્ચે સ્ટોપ કરી દીધું હતું. પણ પબ્લિકને સપોર્ટ તો કરવું છે. કાઈ નહીં, હવે સપોર્ટ પણ હવે તો કરશે ને. હવે પબ્લિકને હવે પાછી ખબર પડશે કે આ લોકોએ ચાલુ કર્યા
એટલે કરશે, આપણે રેગ્યુલર થવું પડે એના માટે પહેલા. તો ગાઈઝ હું ફરી તમને કહું છું કે હવે અમે કઈ રેસીપીનો વિડીયો બનાવીએ તમે અમને કોમેન્ટ કરો, બરાબર? અત્યારે વરસાદની સિઝન છે એટલે શું બનાવીએ એની કોમેન્ટ કરો. પહેલા અત્યારે તો કોલ્ડ કોફી બની દઈએ અને પીવી છે તો એના માટે બની રહી નથી એટલે મને નાકમાંથી શરદી નીકળે છે પણ મને અત્યારે કોલ્ડ કોફીનો અવાજ ચડ્યો છે. ઓનલાઈન ડિલિવરી જોઈ પણ ઓનલાઈનમાં પણ બધું ઓનલાઈન વાળી કોઈ આવતું નહીં. અત્યારે ઓનલાઈન વાળાએ બી મને જય માતાજી કહી દીધું ખજૂર ના હોય, બનાના શેક નહીં બનતો, કોલ્ડ કોફી બને છે. જોજે તું બધું બનાના શેક નું ના નાખી દેતી હો અંદર. આડેધડ તને કહું છું, બધું આડેધડ ના નાખી દેતી. ના એટલે અમે તે દિવસે બનાવ્યો તો બનાના શેક તો એમાં ખજૂર હતી પણ મને અત્યારે યાદ ના આવ્યું. સ્વીચ પાડેલી રુદ્ર એ દિવસ સાચું બોલજે, કેવી બની હતી? એક નંબર. ભગવાન નું નામ લઈને બોલજે. તો ગાઈસ અંદર શું શું નાખ્યું એ તો કહી દે. કોફી નાખી, ખાંડ નાખી, બરફના ટુકડા નાખ્યા, થોડું પાણી નાખ્યું અને એમાં એકદમ ક્લીન વાળું કરી દઈશું બાર જેવું. અચ્છા હશે નહીં તું, મેં બરફના ટુકડા નાખ્યા ને એટલે આને પતલું કરી નાખ્યું છે. કડવી થશે તો મને કહેવાનું નહીં, બરાબર? બંને કહી દઉં છું. સિરપ નાખી દીધું. ના હવે થોડી ખાંડ નાખ બીજી. ના ખાંડ નહીં નાખી તો ના ના ચોકલેટ સિરપ નાખી દેશું. અરે ખાંડ થી થોડું ગળી બને ચોકલેટ સિરપ લાયા તો જો તમે એના માટે કરો. એ ચોકલેટ સિરપ એના માટે છે, ગળ્યું કરવા માટે છે. તે રાતના 11 વાગે તમે લેવા પેલા વિજય માર્ટમાં પહોંચ્યા ને એ રહી. આપણે તો ભાઈ આ બધું ખબર ના હોય ગમનું બને. બૈરા જાત તો બધી ખબર હોય. બંધ કર તું બધું. એવું ના હોય કે તું ધ્યાન નહીં આપતો તમે કહી દેલું. પણ હું તને થોડી કહું છું. ટોન્ટ તો મારે ના ભાઈ ના, તને નહીં કહેતો. બસ ઠીક થઈ ગઈ. થઈ ગઈ ફાઇનલ. હા જો થઈ તો ગઈ આટલી તો. જાડી નહીં થઈ લાગે. તે તો બરફ નાખ. ચાલે બરોબર થઈ. નાખું થોડી ખાંડ. ના ના રહેવા દે. ખાંડ થી રુદ્રને શણગારેલું ગમે છે ને તો જો હું હવે ચોકલેટ સિરપ થી શણગારીશ આને. ગ્લાસ નો બહાર શણગારવા પડે આમાં. હા આર પાર દેખાય એવો છે ને ગ્લાસ. બહુ ના નાખતી, બહુ પેલું એ ગળ્યું ના કરી દેતી. શાંતિ રાખ તું. બસ 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 લી. જોની લંબેલું તો છે. જો ને ગ્લાસ નો સજાયો. બધાને સજાવવા પડશે. આવું તો મને આવડે બનાવતા. આ તો હા વાસણ કહેવાય. તો મેગી નો પેલો એ શું કારીગર, મેગી નો સ્પેશિયાલિસ્ટ. શું કેવું? મેગી આપડી ખાવ એટલે વાર્તા પૂરી થઈ જાય. આપણે પેલી મોઝરેલા ચીઝ વાળી બનાવી. એટલે આને મોઝરેલા બધું યાદ આવી ગયું મગજમાં. મને એ દાણા બિલકુલ નહીં ભાવતા. પિઝા ઉપર હોય ને તો હું કાઢી નાખું એ દાણા. એવો અગળી જાય ક્યાંથી દાણા કાઢ નાખે. અરે પેલા જે આપણે શું કહેવાય આ બ્રાન્ડ વગરના જે પિઝા વાળા હોય ને જે બહાર વેચાતા હોય, ખબર પેલા બધા વેચતા હોય, એ બધા લોકો શું કરે મોઝરેલા જ નાખતા હોય છે અંદર ઉપર. દાણી 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 નકરી થઈ ગયા. સજા દીધા છે ગ્લાસ ગાઈસ. હું પ્લેટમાં મૂકીશ. ઓકે બન્યા રહો. નીચે પણ ક્યાંથી પડે છે નહીં ખબર. કાણો છે કે ખબર નહીં પડે. કાણો ના હોય. ચાલુ રાખજો ને ચાદર ચાલુ છે. ચાદર બગડી હવે. એક કામ કર ને, લે આમાં કાઢ. હવે કાઢ, ટ્રેમાં રાખીને કાઢ. બધું પડે છે. એ ડીશમાં ભલે પડતું. આ મને શું ખબર કેમનું પડે છે. ના આ કડું હેક લાગશે. આટ સો ગાઈસ તું દૂધ નાખ. કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ છે. આ કેમ ઝાડમાંથી પડો છો? શી ખબર. એક સેકન્ડ. ધીમે ધીમે નાખ. આ દૂધ નાખ્યું હોય તો બાકી. સો ગાઈસ તૈયાર થઈ ગઈ છે કોલ્ડ કોફી. જો આઈ ડિઝાઇન તું કે છે ને, જો રુદ્ર આઈ ને હવે. હા આઈ દૂધ પતી ગયું.
અરે ના પણ બધાને થઈ ગયું. આયા મમ્મી. એ હા આવો. હાથ છે કોઈ ના બને. આમાં હાથ બનાવવાના. 8 ઓ ભાઈ બન્યું ડૂબી ગયો. જો ગાઈસ બનાવ્યું પણ ડૂબી ગયો. આના હાથ ના કહેવાય, આના તૂટેલા દી કહેવાય. કેમ થઈ ગયું? જો ગાઈસ કોલ્ડ કોફી આપણી રેડી છે ઉપરથી બરાબર. બતાવી દો. ઉપરથી બતાવી દો. રુદ્ર. એકમાં દિલ છે એકમાં બધું રમણ ભમણ છે. હવે આપણે આને આ એ અર્થ છે. કયો અર્થ? આ રહ્યું. એ હલાઈ નાખ જો. આય હાય હાય બધામાં હલાઈ નાખ. થોડી પતલી બની છે ગાઈસ બરાબર. આ વખત આ વખત મેં પતલી બનાવી છે કેમ કે ઓલી વખતે મેં બનાવી હતી તો કોઈના એટલે ભાગમાં નથી. આમાં 3 ના ભાગમાં આવી હતી પણ મારા સસરા અને ધ્રુવના ભાગમાં ઓછી આવી ઓછી હતી. આવી આ ધ્રુવના ભાગમાં તો આવી જ નથી. મારા માટે રાતી જ નથી. જો આ 3 આ 2 થીક બની છે ને આમાં દૂધ વધારે પડ્યું છે કારણ કે આમાં કોફી ઓછી પડી છે. આમ તો જાડી જ છે પણ ખતરનાક હારી લાગે. ના ના ચલો હવે ટેસ્ટ કરશે ધ્રુવ. આ ટેસ્ટ કરીને આપણે પેલું વળે હો, પેલું કોફી જેવું. ગોળ કેવો કોફી ટેસ્ટ જેવું. આવે. ટેસ્ટ તો રેડી જ આવે છે પણ થોડું આપણે હજી કોફી જે ઠીક કરી. પાછળથી પેલી ખબર નાખી હતી એ બહુ નાખી દીધી એટલે એટલી બધી નહીં નાખી પણ આમ પહેલા જે હતી બરોબર હતી. આમ તો રેડી આમ રિવ્યુ કેવો છે રેડી ગાઈસ ને કહી દે. કમ્પ્લીટ રિવ્યુ. અને બીજી વસ્તુ એ કે આમાં છે ને હજી પતલું પડે છે થોડું. તો સેજ જાડું હોય ને અવન તો જાણે પેલા એકરથી બોલાયો ને ટેસ્ટ કરાયો તે રિવ્યુ આલે છે. જો જો એ કોણ સોના છે વાળા. ખબર છે તને? હરવિંદર. બંધ કરો. હસપાલે નહીં તો હા હરવિંદર ક્યાં હરપાલ. હસપાલે નહીં. એના માટે હરપાલ જેવું બનાવતા આવડવું જોઈએ. લાફ્ટર સેફ. એના માટે આવડવું જોઈએ. રુદ્ર તું ટેસ્ટ કરી લે આવા. જાવ તો આપજો. કેવું લાગ્યું? સારી છે પણ કોફીનો ટેસ્ટ વધારે આવે. કોફીનો ટેસ્ટ તો વધારે જ આવે ને. બે એવા છો બે એવા છો. એટલે એ વસ્તુ આ હતી કંઈક કરશે. ચોકલેટ એ આ ચોકલેટ સિરપ વધારે નાખશે. એનો પહેલેથી એવું છે. જો એને ગળ્યું બહુ વધારે ગળ્યું ભાવે. થઈ જશે બકા. એટલે ગળ્યું જ ભાવ મને. ત્યાં નાખવું છે? ના મારામાં નાખી દે મારામાં પેલામાં. હા બસ બસ એનામાં તો થોડી કોફી નાખવી પડશે તારામાં. મારે તો નહીં નાખ્યું. મને એને કડવી ઓછી ભાવે. આવા જોઈએ ખાલી ગાઈસ જો મારી ટેસ્ટ આવે. હલાઈ થોડું ગળ્યું નાખ્યું. ના ખવાય ડાયાબિટીસ થાય. કશું ના થાય. જેને થાય હોય એને ના ટીપા ખવાય. જો ટેસ્ટ કરશે. હમ એના ગ્લાસ નીચે તો નકરી ચોકલેટ. હલાવું નહીં બરાબર. કેવી હવે કેવી લાગે છે? રેડી ને? રેડી એકદમ જોરદાર બહાર જેવી. આપણે નાખીએ એવું થોડું. જો બીજાને કે છે ને પોતે નાખ્યું હો થોડું. ના મેં તો સહેજ જ મેં નાખ્યું. એમને કીધું કે રુદ્રે કીધું કે નાખી ના ભાઈ. હા તો હું તો તમે હાલ દઈશ. હું નહીં પીવું ભાઈ. હેડો ગાઈસ હું ટેસ્ટ કરી લઉં કેવું લાગે છે બરાબર. પછી આગળ વાત જો હું પી જ લઉં. લાવો ને બીજી બધી ગેજી વાત. મિક્સ નહીં કરી. હારી જ બની. આ લોકો તો કે આપણે બનાવી લે આપણને ખબર જ હોય બહુ જ મસ્ત બરાબર. બને છે. શું છે? હાઈ બે છે. હા નહીં હારી બની. ના હારી ભાઈ. હા તો પછી હારી. હવે શેનો બ્લોગ લાવીએ કહી દેજો કમેન્ટમાં બરોબર. એટલે કાલ ફરીથી એક બીજો બ્લોગ બનાવી દઈએ. શેનો બનાવીએ એવો કમેન્ટ કરો. જેની કમેન્ટ વધારે હશે રેસીપીની એ બનાવી દઈશું આપણે બરોબર ને. તો ભાઈ આવા નવા બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરો અને બન્યા રહો. તો હવે અહીંયા એન્ડ જ કરીએ છીએ ગાઈસ. બન્યા નહીં રહો. ના ના હવે એન્ડ કરી નાખીએ. અમારે ઘણું બધું કામ છે બરાબર. તો ચલો આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.